જે વ્યસન દશા સુધી પહોંચી જાય છે, જેમાં સમદ્રષ્ટિ હોય, બધાને એક સમાન દ્રષ્ટિથી જોતા હોય, અને જેના સંગથી આપણાને વૈષ્ણવતાનું સ્મરણ થાય, એ જ સાચો વૈષ્ણવ છે. પુષ્ટિ ભક્તની 3 અવસ્થા હોય છે: પ્રેમ, આસક્તિ અને વ્યસન. પ્રેમ એને કહેવાય કે જેનું પ્રભુનું જ્ઞાન થઈ જાય, એના પછી પ્રેમ ઉદ્ભવ થાય છે. પ્રભુ કોણ છે એ પ્રભુનું જ્ઞાન થાય પછી જ તો મનમાં પ્રેમ ઉદ્ભવે. બીજું આસક્તિ. પ્રેમ આ દશા સુધી પહોંચી જઈએ પછી એમના સિવાય હવે બીજું કંઈ કામ વગરનું લાગે, બીજું બધું જ કામ વગરનું લાગે, એ આસક્તિ દશા. કે પ્રભુ આપના સ્વરૂપમાં જ મને રુચિ છે, આપના સિવાય કોઈ બીજું મને ગમતું નથી, એ આસક્તિ દશા છે. અને ત્રીજી વ્યસન દશા, કે એમના વગર રહેવું પણ હવે મુશ્કેલ થઈ જાય, એ વ્યસન દશા છે. ઠાકોરજી જ્યારે શરૂઆતમાં આપણે પધરાવીએ, ઘરે પધરાવીએ, ત્યારે પહેલા ધીરે ધીરે ડરથી આપણે સેવા કરતા હોઈએ છીએ. ત્યારે પ્રેમ સ્થાપિત થતો હોય છે, એ બંધન બંધાતો હોય છે. જેમ સેવામાં રુચિ થાય, જેમ પ્રેમ પ્રગાઢ થઈ જાય, એના પછી આસક્તિ વધે છે. અને જેમ આસક્તિ વધે છે કે હવે પ્રભુ આપની સેવામાં મને આનંદ આવવા લાગ્યું છે, આપના વગર મને ચાલે નહીં, હવે તો મારું નિયમ બની ગયું છે કે આપને ભોગ ધરીને જ હું પ્રસાદ લઉં, એ આસક્તિ દશા. અને પછી પ્રભુ વગર ચાલે નહીં, કે હવે સેવા નથી થઈ, અરે આજે તો મને વહેલા સેવા કરીને જવું પડ્યું, મને બહુ જ દુઃખ થાય છે, અરે મને તો હવે ઠાકોરજીને શું સિદ્ધ કરીને અરોગાવું, હવે ઠાકોરજીને કેમ લાડ લડાવું, એ વ્યસન દશા છે. કે હરેક સમય પ્રતિક્ષણ આપણાને સેવાનું કરવાનું મન થાય, એ વ્યસન દશા છે. हमें कोई और व्यसन की जरूरी नहीं है, केवल आप प्रभु आपका साथ मिल जाए वही सबसे बड़ा व्यसन है. આ સંસારમાં કોઈ વ્યસનની જરૂર નથી. એકવાર પ્રભુ પ્રેમ આપણાને પ્રાપ્ત થઈ જાય, એનાથી મોટું વ્યસન કોઈ નથી. આપણું ધર્મ શું છે? તો વૈષ્ણવનું ધર્મ ધારયતિ ઇતિ ધર્મઃ. ધ વે યુ લિવ ઇઝ ધ રિલિજન. આપણે કેમ રહીએ છીએ, શું ધારણ કરીએ છીએ, એ ધર્મ છે. ધારયતિ ઇતિ ધર્મ. ધર્મને લઈને સાથે ચાલવું છે. જેમ બનિયાની વાર્તાનું શ્રવણ કર્યું, એમ કેવલ તિલક છાપા લગાડવાથી, કંઠી પહેરવાથી વૈષ્ણવ થવાતું નથી. બધી જ વસ્તુઓ આમાં સહયોગી બને છે. આપણા વિચાર કેવા છે, વાણી વ્યવહાર વર્તન કેવું છે, આચાર વિચાર કેવા છે, મેણ મર્યાદાનું પાલન કેમ કરીએ છીએ, એકબીજા સાથે વાર્તાલાપ કેમ કરીએ છીએ, ખાનપાન કેવું છે, બધું આપણે સાથે લઈને ચાલીએ ત્યારે ધર્મનું પાલન આપણે કરી શકીએ છીએ. સદાચારમાં રહેવું, એનું જ નામ ધર્મ છે. સદાચારસ્તુ માલિન્યામ, અત્યાચારસ્તુ મૂર્ખતા, વિચારાચારસ્તુ સંયુક્તા, સદાચાર્યસ્ય ઉચ્યતે. અનાચાર એ મલિનતા છે, અત્યાચાર એ મૂર્ખતા છે, અને વિચારપૂર્વક આચાર એ સદાચાર છે. વૈષ્ણવનું 3 વસ્તુમાં વૈષ્ણવ થવા માટે બહુ જરૂરી છે. સૌથી પહેલા આ 3 ગુણ હોય તો વૈષ્ણવ થઈ શકે છે. સૌથી પહેલું વિવેક, બીજું ધૈર્ય અને ત્રીજું આશ્રય. આ વિવેક ધૈર્યાશ્રય આપણા હૃદયમાં હોય તો આપણે વૈષ્ણવ કહેવાઈએ છીએ.